ન્યૂઝ સ્નેપમાં આપનું સ્વાગત છે। ગોતા પ્રાથમિક શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ભવ્ય ઉજવણી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત ગોતા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાળા પરિવાર અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ સાથે મળીને મુખ્યમંત્રીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની મંગલ કામનાઓ કરી। મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ। આ શુભ પ્રસંગે ગોતા વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીના ચેરમેનોએ ખાસ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી। મહેમાનોનું શાળાના બાળકો દ્વારા કુમકુમ તિલક અને સુંદર હસ્તનિર્મિત ગ્રીટિંગ કાર્ડ્સ આપીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી। મુખ્યમંત્રીના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે શાળાના તેજસ્વી અને ઉત્સાહી બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ, પુસ્તકો અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત બાળકોને ચોકલેટ વહેંચીને મોં મીઠું કરાવવામાં આવ્યું, જેનાથી બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સાહરભાઈ દેસાઈ, શાળાની તમામ શિક્ષિકા બહેનો અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। શાળાના બ્લેકબોર્ડ પર પણ સુંદર ચિત્રો અને વાલા દાદાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ લખીને સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દેવામાં આવ્યું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આ સુંદર આયોજન બદલ આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર બેચરજી ઠાકોર।